નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજ દ્વારા વાર્ષિક સાધારણ સભા સાથે તેજસ્વી તારલાઓના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજના ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓ અને વડીલ સભ્યોને આ અવસરે સન્માનિત કરવામાં આવ્યા હતા। પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજની વાર્ષિક સાધારણ સભા પાદરા મનુસ્મૃતિ હોલ ખાતે યોજાઈ હતી। આ અવસરે સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ પણ યોજાયો હતો। કાર્યક્રમમાં સમાજના આગેવાનો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઇનામ વિતરણ કાર્યક્રમના અધ્યક્ષ ડોક્ટર સગુભાઈ પટેલના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે જ સમાજના 70 વર્ષથી વધુ વયના વડીલોને પણ માનપત્ર અને શુભેચ્છા આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સમાજના આ પ્રકારના કાર્યક્રમો યુવા પેઢીને પ્રેરણા આપે છે અને શિક્ષણ ક્ષેત્રે વધુ પ્રગતિ કરવા માટે ઉત્સાહિત કરે છે। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજની 21મી સાધારણ સભા નિમિત્તે આજ રોજ વર્ષના હિસાબો, તેજસ્વી તારલાઓનું સન્માન અને વિશિષ્ટ 70 વર્ષ ઉપરના નાગરિકોનું પણ સન્માન સમાજ દ્વારા આજે યોજવામાં આવ્યું છે। ત્યારે આજે ખુશી અને આનંદની વાત છે કે અમારા તાલુકાના 42 ગામમાંથી 270 વિદ્યાર્થીઓ આ લાભ લઈ રહ્યા છે। એનો અમને હર્ષ છે। દરેક ગામમાંથી દરેક વિદ્યાર્થી અને વાલીઓ અત્યારે પધાર્યા છે, તે બદલનો અમને આનંદ છે। મારી સાથે મારા કારોબારી સભ્યો અને હોદ્દેદારશ્રીઓ પણ હાજર છે અને 2026નું સમૂહ લગ્નોત્સવ પાદરા શહેરના માનવંતા પીઠાના વેપારી શ્રી અનિલભાઈ મહીજીભાઈ પટેલ પરિવાર દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યું છે, તો એને પણ અમે આવકારી અને એમને અભિનંદન આપીએ છીએ। આ સાથે સમાજની ઉત્તરોત્તર પ્રગતિ થાય અને અમારું વિશાળ સંકુલ પાટીદાર સમાજનું નિર્માણ પામે એવો પ્રયત્ન અમારો અત્યારે ચાલુ છે। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।